નેહા અને રોહનના લગ્નને આજે 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આજે તેમની 12મી મેરેજ એનિવર્સરી છે. એટલે આજે સવારે ઓફિસ જતાં પહેલાં રોહન નેહાને કહીને જાય છે કે આપણે સાંજે બહાર જમવા જઈશું. જોઈન્ટ ફેમિલીમાં રહેતા બંને ક્યારેક જ આ રીતે એકલા બહાર જતા. આમ તો બંને એકબીજા સાથે ખુશ હતા. તેમના પરિવારમાં રોહનના મમ્મી પપ્પા અને તેમનો એક દીકરો અને દીકરી છે. નેહા આમ તો રોહન સાથેના લગ્ન જીવનમાં ખુશ હતી. તેને પહેલાં જ ખોળે લગ્નના એક જ વર્ષ પછી દીકરો જન્મ્યો હતો. તે પણ એકદમ સ્વસ્થ અને દેખાવડો હતો. આમ તેમનો પરિવાર સારી રીતે ચાલી રહ્યો હતો. 2 વર્ષ પછી નેહા ફરીથી મા બનવાની છે એવા સમાચાર મળતા આખા ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. સૌ ખુશ હતા અને આ સાથે જ પૂરા મહિને તેને એક સુંદર દીકરી જન્મી અને તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો. બાકી હવે પૈસાની પણ કોઈ કમી નહોતી. બધા બહુ જ ખુશ થઈ ગયા. નેહા અને રોહન બંને બહુ ખુશ હતા. ધીરે ધીરે બંને સંતાનો મોટા થવા લાગ્યા. નેહા આમ તો રોહન સાથે ખુશ હતી પણ તે હંમેશા જાણે મનમાં કોઈ બાબતે મૂંઝાયા કરતી. આ બાબત હતી રોહનનો ગુસ્સાવાળો સ્વભાવ. રોહન આમ તો એક ભણેલો ગણેલો મિડલ ક્લાસનો સમજુ છોકરો, સારી નોકરી કરતો છોકરો. પણ બસ એક તકલીફ છે, તેનો સ્વભાવ. બસ બહુ જલ્દીથી તેને ગુસ્સો આવી જતો. તેને જમવામાં કંઈ પણ તેના કહ્યા મુજબ ન થાય કે પછી બીજી કોઈ બાબતમાં પણ કંઈક બરાબર ન થાય તો આખું ઘર ગજવી મૂકે. જમવાની ડીશ ત્યાંથી ફેંકી દે, જમ્યા વિના સૂઈ જાય, કોઈ સાથે વાત પણ ન કરે અને ધીરે ધીરે ગુસ્સો ઉતરે એટલે 1-2 દિવસમાં બધા સાથે નોર્મલ રીતે વાત કરવા લાગે. પણ ગુસ્સામાં તે નેહાને ઘણીવાર ઉતારી પાડે. બધાની વચ્ચે ગમે તેમ કહી દે. આ બાજુ નેહા એક ભણેલી સમજુ પત્ની છે. તે બાળકો નહોતા ત્યાં સુધી રોહનને હેલ્પ થાય માટે નોકરી પણ કરતી હતી. પણ તે સ્વભાવે એકદમ શાંત. કોઈની પણ સામે તે સાચી હોવા છતાં પણ જવાબ પણ ના આપી શકે. એવી જ રીતે રોહન તેના પર ગુસ્સો કરે ત્યારે તેની સામે કંઈ જ બોલી ના શકે, ફક્ત રડી લે. હવે તો એવું થવા લાગ્યું હતું કે તે હંમેશા ડરતી રહેતી કે રોહનને કઈ વાતનું ઊંધું પડશે અને ફરી એ ઘરનું વાતાવરણ ખરાબ કરી દેશે. તેને પહેલાંથી ઝઘડાના નામ માત્રથી ડર લાગતો. તેને બહુ વાર લાગી આવતું કે એક સ્ત્રી શું આ માટે જ હોય છે? આખો દિવસ ઘર સંભાળે, પૈસાની જરૂર હોય તો સાથે નોકરી પણ કરે અને બાળકો તથા પરિવાર પણ સંભાળે. આખરે આ જ મેળવવા માટે બધું કરવાનું. પણ રોહનના આવા વર્તનથી તે એકદમ હારી જતી. ઘણીવાર તો તેને થઈ જતું કે આનાથી તો ઘર છોડીને ક્યાંક ભાગી જાઉં. પણ શું એમ થોડું કોઈને છોડાય છે? પોતાનાઓથી ભગાય છે? રોહનના આ સ્વભાવને કારણે તેના મમ્મી પણ કંટાળી જતા. તે પણ ઘણીવાર નેહાનો પક્ષ લઈને રોહનને 2 શબ્દ કહેતા. પણ આવું નેહા તેના મમ્મી પપ્પાને કે તેના કોઈ ફ્રેન્ડ્સને પણ ના કહી શકતી. કારણ કે આ તેના પરિવારની વાત હતી અને એમાં પણ એના પતિની. આમ જોઈએ તો એટલી મોટી વાત પણ નહોતી કે તે બધાની સામે ઢંઢેરો પીટતી ફરે. પણ હવે આ અવારનવારની આવી માથાકૂટથી તે મેન્ટલી થાકી ગઈ હતી. એવું પણ નથી કે રોહન ખરાબ છે. તે નેહાને બહુ પ્રેમ કરે છે, તેની કેર કરે છે, તેને કોઈ પણ વસ્તુમાં બીજી કોઈ રોકટોક નથી કરતો. પરિવારની બધી જવાબદારી સારી રીતે નિભાવે છે. બંને બાળકો આરવ અને મિષ્ટી બંનેને બહુ જ પ્રેમ કરે છે અને એમાં પણ દરેક બાપની જેમ તેની દીકરી મિષ્ટી તો તેનો જીવ છે. તેને તો કંઈ જ ના થવું જોઈએ. તેના વિના તો એને જરા પણ ના ચાલે. તેની દરેક ઈચ્છા પૂરી કરે. કહેવાય છે ને કે દીકરી એ બહાર હરતું ફરતું બાપનું હૃદય છે. નેહા બસ બધી જ રીતે રોહન સાથે ખુશ છે પણ આ બાબત તેને લગ્ન પછી હજી સુધી ખટકી રહી છે. રોહન તો કંઈ કહીને કે ગુસ્સો કરીને પોતે ઓફિસ જઈને વાત ભૂલી પણ જાય. પણ નેહા તો આખો દિવસ આ વાતને લઈને દુઃખી થતી રહેતી. અત્યારે મિષ્ટી 5મા ધોરણમાં ભણે છે. તે પહેલેથી જ એકદમ ચાલાક અને હોશિયાર છે. તેની કોઈ પણ વસ્તુ સમજવાની કે કોઈનું પણ અનુકરણ કરવાની કુદરતી રીતે જ શક્તિ જાણે વધારે છે. તે તેની ઉંમર કરતાં જાણે વધારે જ મેચ્યોર છે. ઘણીવાર રોહન ગુસ્સે થાય ત્યારે નેહા અચૂક કહેતી, તમે બાળકોની સામે તો આમ ગુસ્સો ન કરો. બાળકો પર તેની તરત અસર થાય અને તેમને ખબર છે કે બાળકોને કંઈ પણ કહો એના કરતાં તે જોવે એવા સંસ્કાર તેમનામાં વધારે આવે છે. અને મિષ્ટી તો જાણે વધારે જ મેચ્યોર છે આપણી. તે આટલી નાની હોવા છતાં આવું કંઈ થાય ત્યારે તે નેહાને કહેતી, મમ્મી સોરી, તને ના ગમ્યું ને પપ્પા આવું કરે તો? જાણે એ બધું જ સમજતી પણ કોઈને સમજાવી ના શકે એટલે બહાર રમવા જતી રહેતી દુઃખી થઈને. આમ જ ચાલ્યા કરતું. રોહન નેહાને આજે એક રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય છે.
આજે તેમની એનિવર્સરી હતી એટલે રાત્રે બંને ફરીને ઘરે આવે છે તો રોહનની બહેન છે તે ત્યાં નજીકમાં જ લગ્ન પછી રહેતી હોય છે. તે ત્યાં સરપ્રાઈઝ આપવા કેક લઈને આવે છે. બધા ખુશ થઈ જાય છે અને રોહન અને નેહા બંને કેક કટ કરે છે. મિષ્ટી કહે છે, મને પણ કેક કટ કરવી છે. તેના મમ્મી કહે છે કે બેટા, તારો બર્થડે તો હમણાં જ ગયો, ત્યારે આપણે સેલિબ્રેશન કર્યું જ હતું ને. મિષ્ટી કહે છે, પણ મારે તો ફરીથી કેક કટ કરવી છે. ત્યારે રોહનની બહેન પૂજા હસતા હસતા કહે છે, એક કામ કરીએ, આપણે મિષ્ટીના પણ લગ્ન કરાવી દઈએ. પૂજાની વાત સાંભળીને મિષ્ટી ગભરાઈ જાય છે અને કહે છે, ના ના, મારે લગ્ન નથી કરવા. હું તો ક્યારેય લગ્ન નથી કરવાની. મિષ્ટીને આ રીતે ગભરાયેલી જોઈને પૂજા પૂછે છે, કેમ બેટા, તું આટલી કેમ ગભરાઈ રહી? હાલ કંઈ આપણે તારે લગ્ન નથી કરવાના, તું મોટી થાય પછી. મિષ્ટીએ કહ્યું, ના, પણ મારે તો લગ્ન થાય તો બીજાના ઘરે જવું પડે ને. ત્યાં તો બધા આપણા પર ગુસ્સો કરે ને આપણેથી કંઈ ના થાય તો ગમે તેમ બોલી દે ને. આ શબ્દો નેહા અને રોહન પણ સાંભળી રહ્યા હતા. નેહા તો કંઈ કહેતી નથી, પણ રોહનને જાણે અચાનક દિલમાં કંઈક હલચલ થાય છે. આ નાનકડી દીકરીના શબ્દો જાણે બહુ બધું કહી દીધું હતું તેને. પૂજાએ કહ્યું, ના બેટા, એ પણ તારું જ ઘર હશે ને બીજું, તો ત્યાં પણ બધા તને સરસ સાચવે જ ને. ત્યારે મિષ્ટી કહે છે કે ના ફિયા, એ તો ખોટું છે. જો એવું હોય તો પપ્પા મમ્મી પર કેટલો બધો ગુસ્સો કરે છે, છતાં મમ્મી કંઈ બોલતી નથી અને રડે છે, કારણ કે એના તો મમ્મી પપ્પા અહીંયા નથી એટલે ને. નહીં તો મને તો પપ્પા કોઈ દિવસ કંઈ નથી કહેતા. હું માગું એના કરતાં કેટલું વધારે લાવીને મૂકી દે છે. મિષ્ટીના આ શબ્દો રોહનને તીરની જેમ વાગી રહ્યા હતા. તેને આજે સમજાય છે કે નેહા ખરેખર સાચું કહેતી હતી કે મિષ્ટી તેની ઉંમર કરતાં બહુ વધારે સમજણ ધરાવે છે. એને આ બધા જ વાતાવરણની ખબર છે. એને આજે પોતાની ભૂલ સમજાય છે કે મારી દીકરી જ્યાં જશે ત્યાં એની સાથે કોઈ એવું વર્તન કરશે તો મને કેટલી તકલીફ થશે, મને કેટલું દુઃખ થશે. તો એમ જ નેહા પણ કોઈની દીકરી છે. મારે ફક્ત મારા દૃષ્ટિકોણથી હંમેશા ના જોઈને બીજાની પણ વિચારધારા અને લાગણીઓનો વિચાર કરવો જોઈએ. અને એ જ દિવસથી રોહન પોતાની જાતને સંપૂર્ણ રીતે બદલવાનું નક્કી કરે છે. અને એ જ રાત્રે તેમની એનિવર્સરીના સેલિબ્રેશન પછી તે નેહાને તેના રૂમમાં લઈ જઈને પ્રેમથી હગ કરીને આંસુ સાથે કહે છે, નેહા, પ્લીઝ મને માફ કરી દે. હું અમુક બાબતોમાં ફક્ત મારા જ વિચારોને મહત્ત્વ આપતો. તારી લાગણીઓ હું ક્યારેય સમજ્યો નહીં. પણ આજે આપણી સૌની વહાલી દીકરી મિષ્ટી એ મારી આંખો ખોલી દીધી. મારો સ્વભાવ છે એટલે એકદમ તો ન બદલાય, પણ હું ચોક્કસ બદલવાનો પ્રયત્ન કરીશ કે ક્યારેય તને દુઃખી ના કરું અને તારી લાગણીઓ ના દુભાવું. આજે આપણા એક નવા પ્રેમભર્યા મિલનમાં આપણી દીકરી એક મધ્ય બિંદુ બની છે. નેહા રડતા રડતા કહે છે, દીકરીઓ તો એવી જ હોય, આખા પરિવારને ફક્ત ખુશીઓ જ આપે. અને એમ કહીને તે પણ રોહનને ભેટી પડે છે અને જાણે આજે એકદમ ચિંતામુક્ત થઈ જાય છે. અને બંને આગળના લગ્ન જીવનના વર્ષો સાથે રહીને પ્રેમથી નિભાવવાના વચન સાથે ફરી એક નવા જીવનની શરૂઆત કરે છે. વાર્તા સારી લાગી તો લાઈક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.